શું આપણે આપણા બાળકોનું બાળપણ તો નથી છીનવી રહ્યા ને? ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શું આવું થતું હોય છે? હા, એક નાનકડો પરિવાર હતો જેમાં બાળક અને તેના માતા પિતા રહેતા હતા. તે બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેના મમ્મી પપ્પા હંમેશા કહેતા કે ક્લાસમાં તારે ફર્સ્ટ જ આવવાનું છે. સવારથી સાંજ સુધી તે બાળકનું જીવન એક ટાઈમ ટેબલ બની ગયું હતું. સ્કૂલ, ટ્યુશન અને તેનું હોમવર્ક, આ બધાની વચ્ચે રમવાનો સમય લગભગ નહોતો. એક દિવસ તે બાળક પોતાના ઘરની બારી પાસે બેસીને વાંચન કરતો હતો. બહાર બાળકો રમતા હતા, હસતા હતા અને દોડતા હતા. તે બાળકના મનમાં પણ ઈચ્છા થઈ, હું પણ રમું. તે રમવા માટે ઊભો થાય છે. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, બેટા એક્ઝામ છે કાલે, વાંચવા બેસ. તે બાળક શાંતિથી પાછો વળી ગયો. તેના હાથમાં એક પુસ્તક હતું, પણ આંખોમાં સ્વપ્ન હતું, રમવાનું, હસવાનું અને બસ એક બાળક બનવાનું. રાત્રે સૂતા પહેલા બાળકે ધીમેથી તેની મમ્મીને પૂછ્યું કે મમ્મી, હું ક્યારે રમી શકું? તેની મમ્મી તેની સામું જોઈ અને થોડું અટકી. તેણે પહેલીવાર બાળકની આંખમાં આંસુ જોયા, જ્યાં થાક હતો, દબાણ હતું અને એક ખાલીપો. એ દિવસે તેના મમ્મી પપ્પાને સમજાયું કે તેઓ બાળકને સફળ તો બનાવતા હતા, પણ કદાચ તેનું બાળપણ છીનવી રહ્યા હતા. આ જોઈને નથી લાગતું કે અત્યારની પરિસ્થિતિ અને આપણા સૌની અપેક્ષા જ આ પ્રશ્નોનું નિર્માણ કરી શકે? તો આ પરિસ્થિતિ નિર્માણના 4 મૂળભૂત પહેલું હોઈ શકે, જેમાં ખરેખર બાળપણ એટલે શું, અત્યારનું બાળપણ કેવું છે, તેમના માટે કઈ કઈ પરિસ્થિતિઓ જવાબદાર હોઈ શકે અને અત્યારના સમય પ્રમાણે આ બધાનો ઉકેલ શું હોઈ શકે.